વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પાર્ટ 9માં સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત્ત હોય છે તથા અસમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત્ત હોય છે તે આપણે જોયું હતું. આજે આપણે પાર્ટ 10માં સ્વાધ્યાય 1.4 ના એક્ઝામ્પલ આપણે ગણીશું. એક્ઝામ્પલ 1, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત્ત છે તે જણાવો. અહીં આપણે એક્ઝામ્પલ ગણીએ તે પહેલા આપણે અગાઉના પાઠમાં પ્રમેય 1.6 અને પ્રમેય 1.7 નો અભ્યાસ કર્યો હતો, જેમાં પ્રમેય 1.6 માં જો x બરાબર p/q માં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપે હોય અને nm એ અનઋણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. અહીંયા અંશ p અને છેદ q, જેમાં q નું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n × 5m સ્વરૂપે જ્યારે મળે ત્યારે તેનું દશાંશ નિરૂપણ હંમેશા શાંત હોય તેવું આપણે દર્શાવીશું. આ ઉપરાંત પ્રમેય 1.7માં આપણે જોયું હતું, જો q નું અવિભાજ્યોમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો nm માટે 2n × 5m સ્વરૂપે ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. જેના આધારિત સ્વાધ્યાય 1.4 ના એક્ઝામ્પલ આપણે ગણીશું. પહેલા આપણે જોઈએ એક્ઝામ્પલ 1, 13/3125. અહીંયા 13/5 × 5 × 5 × 5 × 5. આ પાંચેયને નો ગુણાકાર કરીએ એટલે અહીંયા આપણને 3125 મળે છે, બરાબર 13 અહીં સંખ્યા 5 વખત હોવાથી આપણે 5 લખી શકીએ, બરાબર 13/5 into 2 લખી શકીએ, કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા આપણને 1 મળે. અહીં અંશ p બરાબર 13 છે, જ્યારે છેદ q બરાબર 5/5 × 2 હોવાથી અહીં p બરાબર 13 અને q બરાબર 5/5 × 2 નું સ્વરૂપ 2n × 5m, જ્યાં n બરાબર 2 ની n ઘાત છે એટલે n બરાબર 0, જ્યારે m બરાબર 5 પ્રકારનું છે. આથી પ્રમેય 1.6 મુજબ (13/3125) નું દશાંશ નિરૂપણ શાંત છે, કારણ કે અહીંયા આપણને
2n×5m પ્રકારનું સ્વરૂપ મળે છે. તેથી તેનું દશાંશ નિરૂપણ શાંત છે. અહીં એક્ઝામ્પલ 2 ગણીએ. 17/8 એટલે કે 17/8 અવિભાજ્ય અવયવ 2 દુ 4 દુ 8 બરાબર 17 અહીં સંખ્યા 2 3 વખત હોવાથી 2 નો ઘન લખી શકીએ બરાબર 17/2 નો ઘન ઇન્ટુ 5/0 કારણ કે આપણે અગાઉ જોયું હતું કે કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો હંમેશા આપણને તેનો જવાબ 1 મળે છે. તો અહીં અંશ p બરાબર 17 મળે છે અને છેદ q બરાબર 2 નો ઘન ઇન્ટુ 5/0 નું સ્વરૂપ 2n ઇન્ટુ 5m જે n બરાબર અહીંયા 3 છે જ્યારે m બરાબર 0 પ્રકારનું છે. આથી પ્રમેય 1.6 મુજબ 17/8 નું દશાંશ નિરૂપણ શાંત છે. અહીં એક્ઝામ્પલ 3 જોઈએ. 64/455 અવિભાજ્ય અવયવો 5×7×13 અહીં p એટલે કે અંશ p બરાબર 64 અને છેદ q બરાબર 5×7×13 નું સ્વરૂપ 2n×5m પ્રકારનું નથી કારણ કે અહીંયા આપણને q ના અવયવો 5, 7 અને 13 છે પરંતુ આપણે q નું સ્વરૂપ 2n×5m પ્રકારનું જ જોઈએ પરંતુ અહીંયા તેવું થતું નથી. તેથી પ્રમેય 1.7 પ્રમાણે 64/455 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. અહીં બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ 4 15/1600 અહીંયા 5×3 એટલે 5 તારી 15/320×5 5 5 કેન્સલ થશે એટલે અહીંયા આપણને 3 મળશે જ્યારે નીચે 320 અહીંયા અંશ 3 અને છેદ 320 ના અવિભાજ્ય અવયવો 2/6 × 5 બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને 320 મળે છે. અહીં p બરાબર 3 અને q બરાબર 2/6×5 નું સ્વરૂપ 2n×5m જ્યાં n એટલે કે 2 ની ઘાત 6 છે એટલે n બરાબર 6 અને 5 ની ઘાત અહીંયા 1 હોવાથી m બરાબર 1 પ્રકારનું હોવાથી પ્રમેય 1.6 મુજબ 15/1600 નું દશાંશ નિરૂપણ શાંત છે. એક્ઝામ્પલ 5 29/343 અહીં 29/343
7 × 7 × 7 એટલે કે 29/7 ઘન. અહીં અંશ p બરાબર 29 અને છેદ q બરાબર 7 ઘન નું સ્વરૂપ 2n × 5m પ્રકારનું નથી. જ્યારે 2n × 5m પ્રકારનું ન હોય ત્યારે પ્રમેય 1.7 મુજબ 29/343 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. એક્ઝામ્પલ 6 જોઈએ. 23/2 × 5 અહીં અંશ p ની કિંમત 23 છે જ્યારે છેદ q = 2 × 5 નું સ્વરૂપ 2n × 5m જ્યાં n બરાબર 3 કારણ કે 2 હોવાથી n બરાબર 3 અને 5 હોવાથી n બરાબર 2 પ્રકારનું છે. આથી પ્રમેય 1.6 પ્રમાણે 23/2 × 5 નું દશાંશ નિરૂપણ શાંત છે. એક્ઝામ્પલ 7 129/2 5/7 અને 7/5 છે. અહીં અંશ p ની કિંમત 129 અને q ની કિંમત 2 × 5/7 × 7/5 નું સ્વરૂપ 2n × 5m પ્રકારનું નથી. આથી પ્રમેય 1.7 પ્રમાણે 129/2 5/7 અને 7/5 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. તેવી જ રીતે 6/15 બરાબર 3 × 6 અને 3 × 5 15 જેમાં 3 કેન્સલ થશે એટલે અહીંયા આપણને મળશે 2/5. તો અહીં 2/5 × 2⁻0 કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે હંમેશા આપણને 1 મળશે. માટે અહીં અંશ p બરાબર 2 અને છેદ q બરાબર 5 × 2⁻0 નું સ્વરૂપ 2n × 5m જ્યાં n બરાબર 0 અને m ની ઘાત અહીંયા મળશે 1 પ્રકારનું હોવાથી પ્રમેય 1.6 પ્રમાણે 6/15 નું દશાંશ નિરૂપણ શાંત છે. એક્ઝામ્પલ 9 35/50 તો 7×5 5/5 × 2 અહીં 5 કેન્સલ થશે એટલે અહીંયા આપણને અંશ બરાબર 7 અને છેદ q બરાબર 5/2 મળશે. તો અહીં p બરાબર અંશ 7 અને q છેદ 5/2 નું સ્વરૂપ 2n × 5m જ્યાં n બરાબર 1 અને m બરાબર પણ 1 મળે છે. આવા પ્રકારનું સ્વરૂપ મળે ત્યારે પ્રમેય 1.6 પ્રમાણે 35/50 નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે એક્ઝામ્પલ 10 77/210 11 × 7 તેવી જ રીતે 210 ના અવિભાજ્ય અવયવો 7 × 3 × 2 × 5 અહીં 7 કેન્સલ થશે
માટે અંશ p બરાબર 11 અને છેદ q બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 મળે છે. અહીં p બરાબર 11 અને q બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 નું સ્વરૂપ 2n × 5m પ્રકારનું નથી. તેથી પ્રમેય 1.7 મુજબ 77/210 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. હવે એક્ઝામ્પલ 2. એક્ઝામ્પલ 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. અહીં આપણે એક્ઝામ્પલ 1 પ્રમાણે એક્ઝામ્પલ 1 જોઈએ. 13/3125 જેને આપણે 13/5 × 5 × 5 × 5 × 5 આ રીતે આપણે જોયું હતું. તો અહીં 13/5 લખી શકીએ. હવે અહીં આપણે દશાંશ નિરૂપણમાં દર્શાવવાનું હોવાથી 13/5 અને અહીં આપણે 2/5 વડે ઉપર એટલે કે અંશ અને છેદમાં ગુણાકાર કરીશું. તો અહીં આપણને અંશની કિંમત 416 ભાગ્યા જ્યારે છેદ ક્યુની નો ગુણાકાર કરીશું એટલે આપણને 0.0000 એટલે 1 લાખ મળે છે. હવે દશાંશ નિરૂપણમાં દર્શાવવાનું હોવાથી જેટલી શૂન્ય છેદમાં છે તેટલી અંશમાં એટલા અંક ડાબી બાજુ ખસશે. એટલે અહીં 1 2 3 4 ને 5 હોવાથી 0.00416 અહીં આપણે જોઈ શકીએ છીએ કે 5 અંક ડાબી બાજુ ખસે છે. 1 2 3 4 ને 5 એટલે કે 0.00416. એક્ઝામ્પલ 2 17/8 તો અહીં 17/2 નો ઘન લખાય. અહીં 17/2 નો ઘન હવે અંશ અને છેદમાં 5ના ઘન વડે આપણે ઉપર નીચે ગુણાકાર કરીશું એટલે આપણને અંશનો ગુણાકાર 2125 જ્યારે છેદનો ગુણાકાર 1000 મળે છે. હવે છેદમાં 3 શૂન્ય હોવાથી 3 પોઈન્ટ ડાબી બાજુ ખસે માટે 2.125 જેનું દશાંશ નિરૂપણ આપણને મળે છે. આપણે અહીંયા એક્ઝામ્પલ 4 જોઈએ. 15/1600 તો અહીં 3 × 5 = 15 અને છેદમાં 1600ના અવયવો 320 × 5 એટલે અહીં 5 5 કેન્સલ થશે એટલે અહીં અંશ 3 વધશે અને છેદ 320. હવે 3/2/6 × 5 તેના આપણે અવયવો જોયા હતા. હવે અહીંયા 2/6 છે અને અહીંયા 5/1 હોવાથી 5/5 વડે ઉપર અંશ અને છેદમાં ગુણાકાર કરીશું એટલે 3 × 5/5 upon 2/6 × 5 × 5/5 થશે. ઇઝ ઇક્વલ ટુ અંશનો અહીંયા ગુણાકાર 9375 ગુણાકાર થશે જ્યારે છેદનો ગુણાકાર 1 પાછળ 6 શૂન્ય આવશે માટે
તેનું દશાંશ નિરૂપણ 6 પોઈન્ટ ડાબી બાજુ ખસશે એટલે આપણને મળશે 0.009375 જેનું દશાંશ નિરૂપણ છે. હવે એક્ઝામ્પલ 6 23 ભાગ્યા 2 નો ઘન ઇન્ટુ 5 નો વર્ગ એટલે કે 2 નો ઘન ઇન્ટુ 5 નો વર્ગ હોવાથી અહીંયા ઘન હોવાથી અહીંયા આપણે 1 5 વડે ગુણાકાર કરીએ એટલે અહીંયા 5 નો ઘન આપણને મળી જશે. એટલે અંશ અને છેદમાં 5 5 વડે આપણે ગુણાકાર કરીશું. અહીં અંશનો ગુણાકાર 115 મળે છે અને જ્યારે છેદનો ગુણાકાર કરીશું એટલે 1000 મળે છે. હવે છેદમાં 3 શૂન્ય હોવાથી અંશમાં 3 પોઈન્ટ ડાબી બાજુ આપણે ખસીશું એટલે અહીંયા આપણને મળશે 0.115. તેવી જ રીતે એક્ઝામ્પલ 8 6 ના અવયવો 3 દુ 6 અને 3 પંચા 15. અહીં 3 3 કેન્સલ થશે એટલે 2 ભાગ્યા 5. અહીંયા આપણે છેદમાં 2 અવયવ જોઈએ એટલે અંશ અને છેદને ઉપર નીચે આપણે 2 વડે ગુણાકાર કરીશું એટલે અહીં 2 દુ 4 અને 5 દુ 10 એટલે કે 1 પોઈન્ટ ખસે એટલે 0.4 જેનું દશાંશ નિરૂપણ દર્શાવે છે. તેવી જ રીતે 7 પંચા 35 અને 2 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 50 થશે. અહીંયા 5 5 કેન્સલ થાય એટલે આપણને અંશ 7 મળે છે અને છેદ 2 ગુણ્યા 5. અહીંયા 2 ની ઘાત અને 5 ની ઘાત સમાન હોવાથી આપણે અહીંયા એક પણ સંખ્યા વડે ગુણીશું નહીં, માટે અહીં 7 ભાગ્યા 5 દુ 10 એટલે અહીંયા એક શૂન્ય હોવાથી 1 પોઈન્ટ ખસે એટલે 0.7 આપણને જેનું દશાંશ નિરૂપણ મળે છે. હવે આપણે એક્ઝામ્પલ 3 ગણીશું. જોઈએ એક્ઝામ્પલ 3 નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં અને જો સમમેય હોય તો તેના p/q સ્વરૂપમાં qના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? તો અહીંયા આપણે જોઈએ કે પહેલું 43.123456789. તો અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તે સમય સંખ્યા છે. આપણે પ્રમેય 1.5 જોયું હતું કે કોઈ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તો તે હંમેશા સમય સંખ્યા જ હોય. એક્ઝામ્પલ 2 જોઈએ 0.1200001200000000 up to so on. તો અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત્ત હોવાથી તે અસમય સંખ્યા છે. આપણે એ પણ જોયું કે પ્રમેય 1.7 અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત્ત હોય છે. અને એક્ઝામ્પલ 3 43.123456789 અહીં આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોવાથી તે સમય સંખ્યા છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.